પોરબંદરથી નજીક આવેલા રાણાવાવ પાસે આવેલી આ જગ્યા અતિ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે, તેમજ ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. તો આ જગ્યા ખરેખર જોવાલાયક છે. અહીં દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ થાય છે. તો આ ગુફા એટલે જામવનની ગુફા છે કે જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ અને જામવન વચ્ચે યુદ્ધ થયેલું. જામવન પાસે સીમંતક મણિ હતો, જે મેળવવા ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ કરેલું અને સીમંતક મણિ જામવંતે આપીને પોતાની પુત્રી જામવંતી સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ કરવા કહેલું. તે આ જગ્યા છે જ્યાં જામવને ભગવાન શિવની તપસ્યા કરી હતી ને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે, જેનો કુદરતી જળાભિષેક થાય છે. તો આમ અનેક રીતે આ જગ્યા અનેરું મહત્ત્વ ધરાવે છે. વળી ત્યાંની સુવર્ણ રેતી કે જે રેતીમાં સુવર્ણ કણો હોય એવી પ્રતીતિ થાય છે, એવો ચમકાટ દેખાય છે. તો એ રેતી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આમ આ જગ્યા અનેક રીતે મહત્ત્વ ધરાવતી હોય તો આ જગ્યા માણવા અને જોવા ચોક્કસ જવું જોઈએ. ખૂબ આહલાદક દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ થાય છે. વળી આ જામવન એ ખૂબ મહાન પાત્ર છે કે જે રામાયણ કાળ અને મહાભારત કાળ બંનેના સાક્ષી રહ્યા છે. તો આ ગુફાની એક વખત અવશ્ય મુલાકાત લેજો. પોરબંદરની ખૂબ નજીક છે.